સો વોટ્સઅપ ભાઈ કેમ છો? સ્વાગત છે તમારું એક નયા વ્લોગમાં, સરસ મજાના વ્લોગમાં. ને ચાલો, આજે છે રવિવાર છે અને સવારના પોરમાં આપણે જાગી ગયા છીએ. વાગ્યા છે 9:30 સમથિંગ એન્ડ અત્યારે આપણે તમે જોઈ શકો છો બધું ચાર્જમાં મૂકી દીધું છે. એરપોર્ટ્સ ચાર્જ થઈ ગયા, બરાબર થાય છે, 74% છે. પાવર બેંક એ ડાયરેક્ટ ચાર્જ થાય છે અને આપણે ફોન બી 80% ચાર્જ થઈ ગયો છે. રાતના મૂકી દીધો તો 66 હતો, અત્યારે થઈ ગયો હશે, બરાબર. હવે ચલો, હવે ભાઈ આવ્યો છું ગાડીને સેલ્ફ મારવા. ઘણા વખતથી સેલ્ફ માર્યો નથી, ઘણા અઠવાડિયા થઈ ગયા હશે માઇટ બી. તો ચલો, ભગવાનનું નામ લઈને બસ પહેલાં તો ટીંડી ગિયરમાં છે, ગાડી. સરસ, ફર્સ્ટ ગિયર સેલ્ફમાં ચાલુ અને પહેલાં ગાડી ગિયરમાં હતી એટલે ભાગી. બટ હા, આપણું કામ થઈ ગયું છે. અત્યારે સરસ મજાની ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે અત્યારે તો રિઝર્વમાં છે, બટ યસ, આપણે સેલ્ફ મારવા તો જે કામ આપણું થઈ ગયું છે. હવે 1-2 મિનિટ ચાલુ રાખીએ, પછી હજી કામ છે ઘણા, તો એ બધા બતાવી દઈએ. તો ભાઈ આપણે સેલ્ફની તો લગાવી દીધું છે અને જે નાસ્તો કરવા બેઠીએ એ છે ચા બિસ્કિટ, એકદમ મસ્ત. અને મારે કરવી હતી વ્લોગની ક્લિપ્સ ટ્રાન્સફર, બટ લાઇટ જતી રહી. હવે લાઇટ આવશે ત્યારે પછી ટ્રાન્સફર કરી લેશું એકદમ. તો ભાઈ કામ ચાલુ છે અત્યારે વ્લોગનું, સરસ મજાનું. અને હા, સેટઅપ જોઈ શકો છો તમે, બધું ફૂલ મેસી ટાઈપ છે અને કામ સરસ મજાનું ચાલુ છે. કરી લઈએ. અને હવે તો કદાચ એરપોર્ટ્સ બી ચાર્જ થઈ ગયા હશે, જોઈ શકો છો ક્યારના મૂક્યા તમે. તો હા ચાલો, હવે વ્લોગનું એડિટિંગ બી કરવાનું છે, કામ બી છે, તો બધું મિક્સમાં છે અત્યારે. તો હા ચાલો, કામ બતાવી લઈએ સરસ મજાનું, પછી જોઈએ. તો હા ચાલો, પહેલાં થોડું સ્ટડીઝનું કામ છે એ પૂરું કરી નાખીએ. અત્યારે આપણે અંદર થોડુંક ડિસ્ટ્રીબ્યુશન કરાવવાનું હતું, તો હા કરાવવાનું હતું એટલે એની તૈયારી કરવાની હતી. આજે નાનાજીની 1 year થયું છે, તિથિ કેવું કાંઈક છે આજે, તો એટલે પછી એમની માટે ઓલા બાળકોને ઇંગરોળે અમુક લોકો હોય એમને આ બધું ચેવડો અને પેંડાનું જે પેકેટ બનાવીએ આપણે, એવું પેકેટ બનાવ્યું. અને સાંજે દેવા જશું સોસાયટીમાં, અમુક નાના બાળકો હોય એમને બી દઈશું. તો આવો કંઈક પ્લાન છે આજનો. અને અત્યારે કરીએ છીએ ભાઈ ઓએસ. તો હા, સ્કિન બી ઓઇલી થઈ ગઈ છે અત્યારે, ગજબ. ફેસ વોશ કરી લઈએ અને ચેપ્ટર્સ પૂરા કરીએ. તો કેમ છો બધાય? આ છે બીજો દિવસ એક, અને બહુ સ્કિન બ્લેકિશ લાગે છે, ખબર નહીં કેમ. બટ હા ચલો, વચ્ચે 2-3 દિવસ ગેપ પડી ગયો હતો, મને ખબર છે. બટ હા, કામ રિલેટેડ જ પડ્યો હતો. ઓકે, હવે અત્યારે આપણે કરીએ છીએ સ્ટડીઝ. જોઈ શકો છો બધું તામઝામ આપણે, બરાબર. અને અહીંયા બી જોઈ શકો છો. હવે આપણે અત્યારે કરીએ છીએ ઓએસ ચેપ્ટર 4 એન્ડ
હા આ છે આપણું લેપટોપ, જોઈ શકો છો તમે. લેપટોપમાં આપણે એડિટ બી કરવાનું છે હજી, બટ ક્યારે ખબર નથી. કરશું, જલ્દીથી કરશું. પહેલાં આપણે ઓએસનો કરી નાખીએ છીએ ચેપ્ટર 4 એન્ડ યસ. આપણે છે ને બધું તામઝામ એ લઈ લીધો છે. કીબોર્ડ, માઉસ, લેપટોપ, બેગ્સ આપણા બધું આપણે લઈ લીધું છે અહીંયા. એન્ડ હવે આપણે કરીએ છીએ ઓએસનું જે આપણું 4th ચેપ્ટર બાકી હતું અડધું, એ ફાઇનલી પૂરું કરીએ છીએ. 6 પાના છે એટલે આપણું ઓએસનું ચેપ્ટર 4 પૂરું. બરાબર, પછી હા ઇન શોર્ટ થઈ જશે ફટાફટ, જલ્દી. તો યસ, ચલો હવે ઓલામાં તો યાર આપણે બ્લોગ એડિટ બી કરી નાખ્યો એન્ડ એમાં એક વોટરમાર્કનો આપણને ઇશ્યુ આવી ગયો, તો એક એ પ્રોબ્લેમ થયો છે. હવે બાકી ઠીક છે. ચાલો અત્યારે તૈયાર થઈ ગયા છીએ જવા માટે જીમ. તો હા ચલો એકદમ મસ્ત. હવે અત્યારે આપણે પીધું છે ક્રિએટિન બી, તો યસ હવે બોટલ બી રિફિલ કરવાની છે, યાદ આવ્યું. જો ફટાફટ રિફિલ કરી ને ભાગું જીમમાં. તો યસ ચલો. તો ભાઈ ઘરે તો આવી ગયા હતા, બટ હવે ગાડી જોઈ શકો છો બહુ ખરાબ છે. ખરાબ એટલે કન્ડિશન વાઇઝ જોઈ શકો છો, ધૂળ ખાઈ ગઈ છે. તો આને હવે સાફ કરી લઈએ આપણે. આવી રહ્યું બધું પાણી ને કપડું, ખાલી પાણીથી જ સરસ મજાની સાફ કરી નાખીએ છીએ. ચલો તો ભાઈ અત્યારે એક વ્લોગને કરીએ છીએ અહીંયા જ એન્ડ કરીએ છીએ, અને હવે બીજો વ્લોગ ચાલુ કરશું. અને યસ ચલો, જો તમને આ વ્લોગ ગમ્યો હોય, મજા આવી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરી દેજો, બરાબર. અને હા